આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। આજે સમાચારોની શરૂઆતમાં વાત કરવી છે સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે। એક જ પરિવારના 5 લોકોના મોત। અમદાવાદના બાવળાના બગોદરા ગામનો બનાવ છે કે જ્યાં બસ સ્ટેશનની બાજુમાં ઓરડીમાં આપઘાત કર્યા હોવાની જાણકારી મળી રહી છે। ધોળકાનો વતની અને હાલ બગોદરા રહેતો પરિવારના મોભી રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। પતિ પત્ની 2 દીકરી અને 1 દીકરા સાથે રહેતા હતા। પરિવારના આપઘાતનું કારણ હજુ અકબંધ છે। ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાત કર્યા હોવાનો બનાવ સામે આવી રહ્યો છે। આ બનાવ બાદ અમદાવાદ ગ્રામ્ય એસઓજી, એલસીબી તથા ધંધુકા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે। હાલમાં 5 મૃતકોને પીએમ અર્થે મોટી બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડાયા છે। તો અમદાવાદમાં વહેલી સવારે આ દુઃખદ સમાચાર। અહીં સામૂહિક આપઘાતનો જે આ બનાવ સામે આવ્યો છે, જેમાં પરિવારે કોઈ કારણોસર એકસાથે પરિવારના તમામ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો। નોંધનીય છે કે એક જ પરિવારના 5 સભ્યોના આપઘાતથી હાલ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। બગોદરામાં કાળજું કંપાવી દે તેવો આ બનાવ। ઝેરી દવા ગટગટાવીને પરિવારના 5 સભ્યોએ મોતને વાલું કર્યું। તો આ વહેલી સવારે જ આ બનાવ સામે આવી રહ્યો છે। પતિ પત્ની અને 2 દીકરી તેમજ 1 દીકરા સાથે જ રહેતા હતા, જેમાં પરિવારના મોભીએ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે આ જે બનાવ સામે આવ્યો છે તેની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। એક જ ઓરડીમાં પરિવાર રહેતો હતો। એસઓજી, એલસીબી તથા ધંધુકા પોલીસ પણ હાલ સ્થળ પર પહોંચી છે, તપાસ હાથ ધરી છે। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે। નવીન, આ સામૂહિક આપઘાત મામલે શું વધુ અપડેટ? પ્રીતિ, અમદાવાદના બગોદરા વિસ્તારમાં ગઈકાલ મોડી રાતે 5 જણા એટલે 3 બાળકો અને પતિ પત્નીએ આપઘાત કરી લીધું છે, જેમાં તે લોકોએ ઝેરી પ્રવાહી પીને આપઘાત કર્યા હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જો કે કયા કારણોસર આપઘાત કર્યું છે તેનું કારણ અત્યારે અકબંધ છે, પરંતુ જે મૂળ જે ઘરના વ્યક્તિ હતા તે રિક્ષા ચલાવીને ગુજરાન કરતા હોવાનું સામે આવી રહ્યું છે। જો કે સમગ્ર ઘટનામાં બનતા પોલીસની જે ટીમ છે તે પહોંચી આવી હતી અને હાલ તપાસ કરી રહી છે કે આ તમામ લોકોએ જે આપઘાત કર્યું તેની પાછળનું કારણ શું છે। જી, અને નવીન, હાલ જે આ ઘટના બાદ ચકચાર મચી જવા પામી છે। આ પહેલા પણ રાજ્યમાં સામૂહિક આપઘાતના બનાવો સામે આવી ચૂક્યા છે। મુખ્ય કારણ આર્થિક સંકળામણ રહ્યું છે। આ મામલે શું એવી કોઈ પ્રાથમિક વિગત આસપાસના પાડોશીઓ સાથે શું આપને કોઈ માહિતી મળી રહી છે? જી, સામાન્ય રીતે આ પ્રકારની ઘટનાઓમાં જ્યારે પણ સામૂહિક આપઘાત થતું હોય છે તો આર્થિક પરિસ્થિતિના કારણે થતું હોય છે, એ પ્રકારની ઘટના જોવા મળતી હોય છે। જો કે આમાં પણ જે પરિવાર છે તે ગરીબ પરિવાર છે અને જે રીતે રિક્ષા ચલાવીને ગુજરાન કરતું હતું, તો બની શકે કે આ સમગ્ર ઘટના પાછળ ક્યાંક ને ક્યાંક આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને કંટાળીને આપઘાત કરી હોય, પરંતુ તે પોલીસ તપાસનો વિષય છે અને પોલીસ હવે તપાસ કરી રહી છે। તપાસ બાદ કારણ જાણી શકાશે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે, પરંતુ આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં અહીં ચકચાર મચી જવા પામી છે। તો ફરી મુશળધાર વરસાદ માટે તૈયાર થઈ જાઓ, કારણ કે 2 દિવસ બાદ રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે। 26 થી 29 સુધી મુશળધાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ થશે। 23 ઓગસ્ટ પછી પર્વત આકારનો મેઘ ચડે ત્યાં પડેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી। આજે વરસાદી વાતાવરણ બન્યું છે એ લગભગ કોઈ મોટી સિસ્ટમના કારણે બનવામાં નથી, પરંતુ આજ બુધ વક્રી છે ગ્રહોની ફેરફારીના કારણે, અને 20મી તારીખે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં જાય છે, એટલે નક્ષત્રની ફેરફારી જે થતી હોય છે તે ગાળાની આસપાસ આવું વાતાવરણ ઘણીવાર બનતું હોય છે। એટલે આ વાતાવરણ જે બનેલ છે એ ગ્રહોની ફેરફારી અને સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં જે પ્રવેશ કરવો તે અંગે છે। અને સૂર્ય જ્યારે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે તે ખેડૂતો માટે આ નક્ષત્ર સારું ગણાય છે। બીજું મજબૂત વહાણ આવી રહ્યું છે, જે દક્ષિણ ચીનમાંથી વાવાઝોડાના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા તારીખ 23મી જુલાઈથી એક વેલમાર્ક લો પ્રેશર બંગાળ ઉપસાગરમાં બનશે અને તે આગળ વધીને
લગભગ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં જશે અને ત્યાંથી ગુજરાતના એડજોઇન ભાગોમાં જતાં પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેના લીધે પૂર્વીય ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગો, પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, આ ભાગોમાંથી કેટલાક ભાગમાંથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને 22થી 24માં ગુજરાતના ઘણા ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે. પરંતુ વરસાદી વહન તો આ તો ઝાપટા સત્તર છે, એ તો લગભગ જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદી પાણી પણ સારું ગણાશે. 6થી 10મીમાં વરસાદ થવાની શક્યતા છે. આશ્લેષાનું આ નક્ષત્રનો વરસાદ મોટા ફોરાનો છે અને ત્યારબાદ ઓગસ્ટમાં જોવા જઈએ તો 15મી ઓગસ્ટ આસપાસ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને તારીખ 18થી 20 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા વધુ પડવાની શક્યતા રહેશે અને આ વરસાદી પાણી સારું ગણાશે, કારણ કે 17મી ઓગસ્ટ પછી સૂર્યનો પ્રવેશ સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં પ્રવેશ થતાં આ પાણી કૃષિ પાકો માટે ઘણું સારું હોય છે. 15થી 17માં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે, પરંતુ 15થી 19માં જ્યારે 18-19માં વરસાદી ઝાપટા થોડાક વધુ પડવાની શક્યતા રહેશે. જન્માષ્ટમી ઉપર વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઘણી વખત તડકા વચ્ચે વરસાદી ઝાપટું આવી જવાની શક્યતા ગણી શકાય. તો આ તરફ જૂનાગઢથી આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી કે 30 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. 2 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાવાની શક્યતા છે. પવનની દિશા ફરવાના કારણે વરસાદી વાતાવરણનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં વધુ વરસાદ થવાની સંભાવના, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થવાની શક્યતા. 19/7 થી 30/7ની અંદર 2 થી 10 ઇંચ વરસાદ થશે. એનું કારણ અત્યારે આ નક્ષત્ર રાતે બદલે છે. પટ નક્ષત્ર વાન છે મોર, અને આ નક્ષત્ર સંજોગી હોવાથી વરસાદ પણ સારા થશે. સમગ્ર સૌરાષ્ટ્ર ખેડૂતો કોઈ પણ ચિંતા જરૂર નથી. અત્યારે જે વરસાદ થયો તેની પવનની દિશા બદલાયેલી હોવાથી અને જામનગર જિલ્લામાં કદાચ વરસાદ વધારે થશે એવું મારું પૂર્ણ અનુમાન છે. અને આ વરસાદ ગાજવી સાથે બપોર પછી મંડાણી વરસાદ થશે. તો સમાચારમાં આગળ વાત કરીએ. મોરબીના ઘોડાદ્રોઈ ડેમનો એક દરવાજો 1 ઇંચ ખોલાયો. ડેમમાં 100 ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે 100 ક્યુસેક પ્રવાહ પાણીની જાવક કરવામાં આવી. ઉપરવાસમાં વરસાદના પગલે ડેમ 100% ભરાયો છે. હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના 7 અને માળિયા મિયાણા તાલુકાના 3 મળીને કુલ 10 ગામોને એલર્ટ અપાયું. મોરબીના જીકિયારી, ચકમપર, જીવાપર તેમજ તપર, મચ્છુ, રાપર, શાપર અને જસમતગઢ અને માળિયા મિયાણાના સુલતાનપુર, માણાબા અને ચીખલી ગામોને એલર્ટ અપાયું. તો મોરબીમાં હાલ ભારે વરસાદના કારણે, ખાસ કરીને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અહીં ઘોડાદ્રોઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમ 100% ભરાયો, જેના કારણે તેની જાવક પણ 100% કરવામાં આવી, જેના કારણે 10 જેટલા ગામોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જે નીચાણવાળા વિસ્તારો છે તેમને ખાસ એલર્ટ આપવામાં આવ્યું. હેઠવાસના 2 તાલુકાના 10 ગામો કે જેમને હાલ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.